નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ભગવતી વિદ્યાલય દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ અને ગુજરાત સરકાર દ્વારા છે આપણા અભ્યાસક્રમમાંથી 33% અભ્યાસક્રમનો જે ઘટાડો કર્યો છે. અહીંયા તમને વાત કરી દઉં કે ત્રીજું ચેપ્ટર છે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ અને ગુજરાત સરકાર દ્વારા છે એને રદ કરવામાં આવેલું છે કે એને આપણા અભ્યાસક્રમમાંથી છે દૂર કરેલું છે આ 1 વર્ષ માટે. અને બીજું 7મું ચેપ્ટર આપણા વારસાનું જતન છે એ પણ આપણા અભ્યાસક્રમમાંથી દૂર થયેલું છે, એને પણ આપણા અભ્યાસક્રમમાંથી દૂર કર્યું. 12મું ચેપ્ટર છે ભારત ખનિજ શક્તિ અને સંસાધનો, એને પણ આપણા અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવેલું છે. 14-15 પરિવહન અને સંદેશા વ્યવહારનું ચેપ્ટર છે એ પણ આપણા અભ્યાસક્રમમાંથી દૂર કર્યું છે. આર્થિક વિકાસ એ પણ આપણા અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યું. આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એને પણ આપણા અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવેલું. અને લાસ્ટ છેલ્લું ચેપ્ટર છે 21મું સામાજિક પરિવર્તન, એને પણ આપણા અભ્યાસક્રમમાંથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ અને ગુજરાત સરકારે જે 33% અભ્યાસક્રમમાં ઘટાડો કરેલો છે એમાંથી આ ચેપ્ટર છે એ દૂર થયેલા છે. એ ખાસ કાળજી રાખજો વિદ્યાર્થી મિત્રો. 3, 7, 12, 14, 15, 16 અને 21 આ ચેપ્ટરનો તમારે આ વર્ષ અભ્યાસ કરવાનો નથી. બાકીના જે ચેપ્ટર છે એનો જ આપણે અભ્યાસ કરીશું. આજે આપણે વાત કરવાની છે પ્રથમ ચેપ્ટર આપણું જે ભારતનો વારસો. તો તમને એ પ્રશ્ન થાય, વારસો કહેવાય કોને? વારસો એટલે શું? આપણે સમાજમાં જોતા હોય સામાન્ય રીતે વારસો એટલે આપણા પપ્પાની જે કંઈ મિલકત છે એ આપણને વારસામાં મળે, કે જમીન છે, મકાન છે, ગાડી છે, આ દરેક વસ્તુ આપણને વારસો મળે, એને આપણે વારસો કહેવી છે. અહીં આપણે વારસાના 2 પ્રકાર પડશે. આપણે જોઈએ વારસાના 2 પ્રકાર પડે, એક તો શારીરિક વારસો ને એક ભૌતિક વારસો. શારીરિક વારસામાં એટલે કે માતા પિતાના જે કાંઈ શારીરિક લક્ષણો છે, બુદ્ધિ છે, શક્તિ છે, રૂપ છે, રંગ છે, આ જે કાંઈ બાળકને મળે છે એનો શારીરિક વારસો છે. ભૌતિક વારસો એટલે પપ્પાની જે કાંઈ મિલકત આપણને મળે છે એ આપણો ભૌતિક વારસો છે. જમીન છે, મકાન છે, ગાડી છે, બંગલા છે, દુકાન છે, પાનના ગલ્લો હોય તો એ આ જે કાંઈ મેળવ્યું આપણનો વારસો છે. અહીં આપણે ભારતના સંદર્ભમાં વારસાની વાત કરીએ તો ભારત હજારો વર્ષથી વારસો આપણે ધરાવીએ છીએ. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો વારસાના 2 પ્રકાર પડશે, એક તો સાંસ્કૃતિક વારસો અને એક છે આપણો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસામાં એટલે કેવી વસ્તુ? તો કુદરત દ્વારા નિર્મિત. કુદરતે કેની રચના કરી? તો પર્વતો છે, નદીઓ છે, ઝરણા છે, પુષ્પ છે, પર્ણ છે, લતાઓ છે, તરણ, આ બધી જ વસ્તુ પ્રકૃતિ દત્ત છે. પ્રકૃતિ દ્વારા જેમનું નિર્માણ થયેલું છે પ્રાકૃતિક વારસો, કે કુદરતે આપેલી ભેટ છે. મિત્રો, નયનરમ્ય દ્રશ્ય એટલે કે જે આંખને જોતા જ ગમી જાય, કે હિમાલય પર્વત છે, દરિયા કિનારો છે, નર્મદા, ગોદાવરી, તાપી, કૃષ્ણા, કાવેરી આવી નદીઓનો વારસો એ પ્રાકૃતિક વારસો છે, પ્રકૃતિ દ્વારા આપેલો વારસો છે. સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો શિલ્પ છે, સ્થાપત્ય છે, કલાઓ છે, સંગીત છે, રામાયણ છે, મહાભારત છે, વેદો છે, પુરાણો છે, ઉપનિષદો છે, આ બધું જ જે આપણને વારસા મળ્યો આપણા પૂર્વજો દ્વારા, એટલે કે ભારતના પૂર્વજ વ્યક્તિઓ છે કાંઈ થઈ ગયા તેમના દ્વારા આપણને આ વારસાની ભેટ, અમૂલ્ય ભેટ છે એ મળેલી છે. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે, કે ભારત છે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રાચીન સંસ્કૃતિ છે આપણે, એટલે પ્રાચીન સંસ્કૃતિ એટલે કે વેદો છે, પુરાણો છે, ઉપનિષદો છે, રામાયણ છે, મહાભારત છે, આવા દેશ
આવી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ આપણો. આપણને દયાનંદ સરસ્વતી સરસ મજાની વાત કરી કે વેદ તરફ પાસા વાળો. આપણી સંસ્કૃતિના જ ગ્રંથો છે વેદ. વેદનો અભ્યાસ કરો અને વેદમાં જ બધું જ આપેલું છે. તો વેદ તરફ પાસા વાળો આપણી સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવ, પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ. આજે વર્તમાન પરિસ્થિતિમાં મહેમાનો ગેટની બહાર ગાડી મૂકે. આપણી સંસ્કૃતિ છે? નહીં, આપણી સંસ્કૃતિ એ નથી. આપણે અતિથિ દેવો ભવ એટલે મહેમાન છે ભગવાન છે એવું માનતા હતા. આજે તો મહેમાન આવ્યા હોય ને આપણે એમ કરીએ આ ક્યારે જાય તો આપણે સુવાનો ટાઈમ બગડે નહીં. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉત્તરમ અચ્છ સમુદ્રસ્ય હિમાદ્રસ્ય દક્ષિણમ વર્ષદત્ત ભારત નામ ભારતી તત્ર સંસદે. એટલે કે યથાર્થ સમુદ્રની ઉત્તરે આવેલો આપણો દેશ, હિમાલયની દક્ષિણે આવેલો. સમુદ્રની ઉત્તરે છે, હિમાલયની દક્ષિણે. કારણ કે ભારત મધ્ય હિમાલય અને સમુદ્રની વચ્ચે, કારણ કે ભારતને 3 બાજુ દરિયા કિનારો મળેલો તમને ખ્યાલ જ છે. પૂર્વમાં બંગાળાની ખાડી છે, દક્ષિણે હિન્દ મહાસાગર છે અને પશ્ચિમે અરબ સાગર છે. કે હિમાલયની સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. કે સમુદ્રની ઉત્તરે આવેલો અને હિમાલયની દક્ષિણે આવેલું જે સ્થળ છે, જે જગ્યા છે એ ભારત વર્ષ છે. જેના સંતાનો ભારતી છે તેમ કહેવાય કે એના સંતાનો જે કાંઈ છે ભારતીય છે. કે આપણે આઈ એમ ઇન્ડિયન, આઈ એમ ભારતીય, કે આપણે ભારતીય છીએ. યથાર્થ ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલનમાં ભારત વર્ષ, ભરતખંડે, જંબુદ્વીપે, આર્યવત વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. કે ભારતમાં શુભ કાર્ય પ્રારંભે, કોઈ પણ શુભ કાર્ય કરતા હોય આપણે ત્યારે ભારત વર્ષે, જંબુદ્વીપે, આર્યવર્તે એવા શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશામાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. મેં આગળ તમને વાત કરી એમ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે સમુદ્ર કિનારો ધરાવે છે. એક આપણે ઉત્તરની દિશા છે, હિમાલય પર્વત શ્રેણીથી ઘેરાયેલો આવો એક કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. કે પૂર્વમાં બંગાળાની ખાડી, દક્ષિણે હિન્દ મહાસાગર અને પશ્ચિમે અરબ સાગર છે. આપણા દેશની સમૃદ્ધિ આકર્ષણ અનેક વિદેશીઓ પ્રજા વેપાર કરવા આવી થાય થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં ભળી ગઈ. કે આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષણ, કે આપણો દેશ સમૃદ્ધ હતો ને આ સમૃદ્ધિથી આકર્ષણ અનેક વિદેશી પ્રજાઓ આવી. આપણે 9મા ધોરણમાં વાત કરી ગયા. અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચ આવી, પોર્ટુગીઝો આવી, અનેક પ્રજાઓ. અને પ્રાચીન સમયની વાત કરીએ તો ઓસ્ટ્રોલાઇડ છે, નેગ્રીટો છે, અપસી છે, દ્રવિડો છે, આ દરેક પ્રજા ભારતમાં આવી અને ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં ભળી ગઈ. આ ભારતની સંસ્કૃતિનો જે નાદ હતો એમની સાથે એક જે કાંઈ પ્રજા, વિદેશી પ્રજા વેપાર કરવા માટે કે એનકેનબાને જે કાંઈ આવી એ ભારતીય સંસ્કૃતિમાં જોડાઈ ગઈ. આ આદાન પ્રદાન પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળે. કે આદાન પ્રદાનની પ્રક્રિયા છે. 2 વ્યક્તિ મળે તો વિચારોની આદાન પ્રદાન થાય, આપલે થાય. ભારતીય પ્રજાથી એમાં વિદેશી પ્રજા આવે એટલે વિદેશી સંસ્કૃતિના જે કાંઈ લક્ષણો હતા, વિદેશી લોકોમાં જે કાંઈ સારી બાબત હતી, આપણી ભારતની સારી બાબતો હતી, આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. અનેક પરિવર્તન થયા. શિક્ષણની શરૂઆત થઈ, સામાજિક પરિવર્તનો થયા અને એક રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢી આપણા વારસાનું હસ્તાંતરણ થયું. એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એટલે કે આપણા પપ્પા પાસે જે મિલકત છે એ આપણને વારસા મળે એટલે હસ્તાંતરણ થયું. કે આપણા પપ્પાના નામે જે કાંઈ જમીન કે જે કાંઈ મકાન છે એ આપણા નામે કરી દેવામાં આવે. એટલે કે વારસાનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ થયું અને સાતત્યપૂર્ણ વિકાસ થયો, કે વ્યવસ્થિત વિકાસ થયો. કે આપણને કાંઈ વારસામાં જે કાંઈ મળ્યું હતું એ આપણે જાળવી રાખ્યું અને એમાં વધારો કરી અને આપણે વિકાસ કર્યો. ભારતનું સ્થાન અને વિસ્તાર તમે 8-9મા ધોરણમાં ભણી ગયા. વર્તમાન ભારતના સ્થાન, કદ, વિસ્તાર વિશે આપણને ધોરણ 9માં અભ્યાસ કરી ગયા.
કે આપણું ભારતનું સ્થાન ક્યાં આવેલું છે? 8.6 ઉત્તર અક્ષાંશથી લઈ 37.4 ઉત્તર અક્ષાંશ, 68.4 ઉત્તર અક્ષાંશથી લઈ 96.25 અક્ષાંશ વચ્ચે રેખાંશ વચ્ચે આવેલો આપણો દેશ. આપણું સ્થાન થયું બંને 30 અક્ષાંશ 30 રેખાંશ. ભારતનો વિસ્તાર કેટલો? તો 32,87,263 ચોરસ કિલોમીટરનો આપણો ભારતનો વિસ્તાર છે. અને વિસ્તારની દ્રષ્ટિએ ભારત છે વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. અને જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 2જું સ્થાન ધરાવે છે. કે ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 121 કરોડ કરતાં પણ વધુ વસ્તી છે આવેલી છે. અને અત્યારે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ, આજે 2020 છે, એની વસ્તીની વાત કરીએ તો આજે 139 કરોડની આસપાસ આપણી વસ્તી છે એ રહેલી છે. વૈવિધ્યસભર વારસો, ભારતીય ભૂમિ આપણને અને વિશ્વને સમૃદ્ધ વૈવિધ્યસભર વારસો આપ્યો. કે ભારતની ભૂમિ આપણને અને વિશ્વને, આપણને વૈવિધ્યસભર કે આપણે પર્વતો છે, નદીઓ છે, ઝરણા છે, ખાડાઓ છે, ટેકરાઓ છે, સપાટ મેદાન છે, આ વૈવિધ્યસભર અને સમૃદ્ધ વારસો આપણને અને વિશ્વને. ઘણી એવી વિદેશી વ્યક્તિઓ છે કે આપણા હિમાલયની મુલાકાતે આવશે, કચ્છનું રણ છે એની મુલાકાતે આવશે, દરિયા કિનારો જોવા માટે આપણા ભારતીય સંસ્કૃતિના પ્રકૃતિ આપેલી ભેટ છે એની મુલાકાત લેશે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય વેપારી રહી છે મિત્ર. કે ભારતની સંસ્કૃતિ કેવી છે? શાંતિપ્રિય. ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય લડાઈ ઝઘડાને સ્થાન જ નહોતું. એકદમ શાંતિપ્રિય ભારતીય સંસ્કૃતિ રહી છે. ભારતની સંસ્કૃતિમાં સતસિત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થઈ છે. કે ભારતની સંસ્કૃતિમાં સતસિત અને આનંદ, સત એટલે સત્ય, સિત એટલે મનની શાંતિ અને આનંદ એટલે ઉત્સાહ પ્રાપ્ત થાય. આપણા કોઈ પણ પ્રાચીન ગ્રંથોના પુસ્તક તમે વાંચતા હોય તો આપણને મનમાં એક પ્રકારની શાંતિ થશે અને સત્ય મળશે અને એક પ્રકારનો ઉત્સાહ વધશે આપણે, કે આપણી ભારતીય સંસ્કૃતિમાં સતસિત અને આનંદની અનુભૂતિ થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન, ભિન્ન ભિન્ન જુદી જુદી જે કાંઈ સંસ્કૃતિ છે તેમની સાથે આદાન પ્રદાન થકી, આદાન પ્રદાન એટલે આપવું અને લેવું. જો આર્ય આવ્યા ભારતમાં તો આર્ય જે કાંઈ પોતાની સંસ્કૃતિ ધરાવતા હતા એ ભારતીય પ્રજાને આપી, અને ભારતીય પ્રજા જે સંસ્કૃતિ ધરાવતી હતી આર્ય પ્રજાને આપી. આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા છે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. કે ભારતીય સંસ્કૃતિમાં વધારો થયો. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો. કે તેને અપનાવેલા શાંતિ અને અહિંસાના મૂલ્ય. શાંતિ, આપણે કોઈ લડાઈ ઝઘડામાં માનતા જ નહોતા, શાંતિનેથી જીવવાવાળા હતા. અહિંસા, અહિંસા એટલે કે કોઈ પણ વ્યક્તિની જીવ માત્રની હત્યા ન કરવી એને અહિંસા કહેવાય. અને આ અહિંસા દ્વારા ગાંધીજી આપણા દેશને આઝાદ કરાવ્યો, અહિંસક લડત દ્વારા. કે અહિંસાનો વિશ્વભરમાં આજે વિશ્વભરમાં પ્રશંસા અને એનો સ્વીકાર, કે વિશ્વના દેશોએ એને સ્વીકારી લીધી. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતના પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. કે સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને, કે સિંધુ ખીણની સંસ્કૃતિ ધરાવતા લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના વર્તમાન લોકોની ભારતની પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું. કે સિંધુ ખીણની સંસ્કૃતિ ધરાવતા જે લોકો હતા ત્યારે એમનામાં જે આવડત હતી, કોઈને માટીકામ કરવાની આવડત હતી, કોઈને બાંધકામ કરવાની, સ્થાપત્યની, કોઈને શિલ્પકલા, કોઈ નૃત્ય કલામાં જાણકાર હતા. આવી આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓએ ફાળો આપ્યો. ઘણા ઋષિમુનિઓ થઈ ગયા કે આ ભારતીય, કે આપણે વાલ્મીકી છે, વેદવ્યાસ છે, મહર્ષિ છે, આવા ઋષિમુનિઓ દ્વારા સંતો વિદેશીઓ, કે સંતો છે, વિદેશીઓ છે,
વિદ્વાનો છે, ચિંતકો છે, કલાકારો છે, કારીગરો છે, વૈજ્ઞાનિકો છે, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રી, રાજનીતિજ્ઞ, ઇતિહાસકારો, સમાજ સુધારક વગેરેનો અગત્યનો ફાળો છે મિત્ર. કે આપણા વારસાના ઘડતર માટે ઋષિમુનિઓએ ફાળો આપ્યો. સંતો જે જલારામ છે કેવા ઘણા સંતો થઈ ગયા, બજરંગદાસ બાપા છે, વિદેશીઓ કે તજજ્ઞ વ્યક્તિઓ, વિદ્વાન વ્યક્તિઓ કે જે સાહિત્યના જાણકાર હતા, કે ચિંતકો, ફિલોસોફર એરિસ્ટોટલ છે એવા વ્યક્તિઓ દ્વારા, કલાકારો એટલે આપણે વાત કરી ક્રિકેટની વાત આવે, રમતગમતમાં આવે તો આપણે તરત ધ્યાનચંદ છે કે પછી સચિન તેંડુલકર છે એમને વાત કરી. સંગીતના વાત કરીએ તો લતા મંગેશકર છે એ કલાકાર, કારીગર, વૈજ્ઞાનિકો અને સંશોધકો, વૈજ્ઞાનિક ન્યૂટન છે કેવા ઘણા વૈજ્ઞાનિકો, વિક્રમ સારાભાઈ છે એવા સંશોધકો, કે અબ્દુલ કલામ છે. આ વ્યક્તિઓ સાહિત્યકારો કે જેને સાહિત્યનો ઊંડો અભ્યાસ હતો, સાહિત્યની જેમને રચના, કે ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓ, શિક્ષણ શાસ્ત્રીઓ કે જેમને શિક્ષણમાં ઘણું બધું યોગદાન આપ્યું, રાજનીતિજ્ઞો કે રાજકીય લેવલે, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. કે ઇતિહાસકારો કે ઇતિહાસને જાણકાર, સમાજ સુધારકો આપણે સ્વામી વિવેકાનંદ છે, દયાનંદ સરસ્વતી છે, રાજારામ મોહન રાય છે, રામકૃષ્ણ પરમહંસ છે. આવી વ્યક્તિઓ આપણા સમાજને સુધારવા માટે 19મી સદીમાં ઘણું બધું કાર્ય કર્યું. તેમના ધર્મ, શાસનશૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી વગેરે અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતના ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. તેમના ધર્મ કે જુદા જુદા ધર્મમાંથી આવતી વ્યક્તિઓ હતી કે એના ધર્મ આપણને મળ્યા, એની શાસન શૈલીઓ, એની શાસન પદ્ધતિ, કામ કરવાની રીતભાત, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો કે જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા અને જુદા જુદા સમાજના વ્યક્તિઓ હતા એટલે એની રીત રિવાજો પણ જુદા જુદા, એનો પહેરવેશ પણ જુદો જુદો હતો. આપણે જોઈએ તો કે ગુજરાતમાં જે રીતે પહેરવેશ છે એવો પહેરવેશ પંજાબમાં નથી, કારણ કે એનો પહેરવેશ જુદો છે. કે પહેરવેશ વગેરે પણ ભારતને મળ્યા. આ રીતે ભારતમાં ભારતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. કે આ રીતે ભારતમાં એક ભારતીગળ સંસ્કૃતિ છે એ નિર્માણ પામે. સંસ્કૃતિનો અર્થ જોઈએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ કોને કહેવાય? એક જીવન, કે કારણ કે જ્યારે આદિમાનવ રખડતું ભટકતું જીવન જીવતો હતો, એને જીવન જીવવા માટેની કોઈ પણ પ્રકારની રીતભાત નહોતી. આજે આપણે વ્યવસ્થિત જીવન જીવવી છીએ એ આપણી સંસ્કૃતિ છે. પરંપરાગત રીતે આપણે સવારમાં ઉઠી, બ્રશ કરવી, નાહી ધોઈ નાસ્તો કરી અને રૂટીન જિંદગી છે આપણે શરૂ કરી દઈએ છીએ. આપણી જીવનશૈલી જે જીવન જીવવાની રીત આવી એ સંસ્કૃતિ. પહેલાં હું કાંઈ નહોતું, જંગલમાં રહેતો હતો, જ્યાં ત્યાં રખડવું, ભટકવું અને કોઈ વસ્તુ કામકાજ નહીં. અને રીતસરની આપણે જીવન જીવવાની શરૂઆત કરી એટલે આપણી સંસ્કૃતિ. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો, કે કાળક્રમે બદલાય છે સંજોગ, પરિવર્તન થાય અને જનજીવનમાં આવતા પરિવર્તન, કે જનજીવનમાં પરિવર્તન આ બદલાવ આવે છે, સુધારા, સામાજિક રીતિ ઇત્યાદિ છે કઈ છે તેમના વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને. કે ભિન્ન જુદા જુદા સમાજની સંસ્કૃતિ છે ઇન્ડિયનમાં. આપણે જોઈએ તો આદિવાસી સમાજની સંસ્કૃતિ જુદી હોય. જે આપણી સંસ્કૃતિ વર્તમાન પરિસ્થિતિ, આપણે સમાજમાં ઘણા બધા જુદી જુદી જ્ઞાતિઓ વસવાટ કરી, કે પટેલ છે, બ્રાહ્મણ છે, તો એમ દરેકની સંસ્કૃતિ, દરેકના લગ્નના રિવાજ, રીતભાત છે એ જુદી જુદી હોય છે. ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને, કે જુદા જુદા સમાજો જે કહે છે એમની સંસ્કૃતિ નિર્માણ પામે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. માનવ મનનું ખેડાણ એટલે કે માનવીના મનમાં ચાલતા જે કાંઈ વિચારો છે, તો કોઈ પથ્થર ઉપર કંડારીને લખ્યા, કોઈ પુસ્તકો ઉપર લખ્યા. એટલે માનવ મનનું ખેડાણ એટલે સંસ્કૃતિ. આપણે સંસ્કૃતિનો અભ્યાસ કરીએ એટલે કે તે સમયના જે માનવી હતા એની માનસિકતા, એનું મન કેવું હતું એનો અભ્યાસ થશે.
સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, માનવ સમાજની ટેવું, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરા, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શનો સરવાળો એમ પણ કહી શકાય. કે માનવ સમાજની ટેવો, માનવ સમાજની ટેવો કે આપણે ટેવ જે પાડવી, ટેવ, મૂલ્ય, આચાર વિચાર, આપણે રહેણી કહેણી, આપણા વિચારો, ધાર્મિક પરંપરાઓ, આપણે જે ધાર્મિક પરંપરા રીત રિવાજો છે, કંઈ રહેણી કહેણી કે આપણે જીવન જીવવાની રીતભાત, જીવનને ઉચ્ચતમ ધ્યેયો તરફ લઈ જતા આદર્શનો સરવાળો કે જીવનને કઈ રીતે ઊંચું બનાવશે, કઈ રીતે સારું બનાવશે, એવા આદર્શ જે કંઈ બાબતો છે એમનો સરવાળો એટલે સંસ્કૃતિ. અને સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ. કઈ જેલા પેલા આદિમાનવ જે ગુફામાં વસવાટ કરતો હતો, જંગલમાં વસવાટ કરતો હતો, અને આજે આપણે ગગનચુંબી ઇમારતો બનાવી દીધી, એ આપણી સંસ્કૃતિ છે, આપણે કહી શકીએ કે આપણી સંસ્કૃતિ છે ગણવામાં આવશે.